વિક્રાંત એન્જિનિયરિંગ આઈપીઓની આજે છેલ્લા અને ત્રીજા દિવસની સમયમર્યાદા સમાપ્ત થઈ છે અને આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે કે આ આઈપીઓની અંદર એલોટમેન્ટ ચાન્સીસ શું રહેવાના છે. સૌપ્રથમ આપણે સબસ્ક્રિપ્શન ફિગર્સની વાત કરીએ તો સબસ્ક્રિપ્શન કહેવાય ને કે અહીં ડિસેન્ટ જ જોવા મળ્યું છે. એક ટાઈમે લાગતું હતું કે આ આઈપીઓની અંદર આપણે છેલ્લા દિવસે ડિમાન્ડ જોવા મળશે અને QIB સબસ્ક્રિપ્શન 50, 60, 70 ટાઈમ જેટલું જોવા મળશે, પરંતુ એવું થયું નથી. સૌપ્રથમ આપણે એલોટમેન્ટ ચાન્સીસ જોઈએ તો બિગ HNI કેટેગરીમાં દર 14 એક એપ્લિકેશન સિલેક્ટ થવાની છે, સ્મોલ HNIમાં દર 43 એક એપ્લિકેશન સિલેક્ટ થવાની છે અને રિટેલ કોટાની અંદર દર 19 બે એપ્લિકેશન સિલેક્ટ થવાના ચાન્સીસ છે. વિક્રાંત સોલારના ગ્રે માર્કેટ પ્રીમિયમની વાત કરીએ તો આ કંપનીનું પ્રીમિયમ લગભગ 11-12 રૂપિયાની આસપાસથી શરૂ થયું હતું અને GMP હાઈની વાત કરીએ તો આ કંપનીનું GMP હાઈ લગભગ 24 રૂપિયાની આસપાસ સુધી ગયેલું હતું અને કરંટ GMPની વાત કરીએ તો લગભગ 5.5 રૂપિયા જેવું આનું પ્રીમિયમ ચાલી રહ્યું છે, જે લગભગ 5.5% આસપાસ થાય છે. જ્યારે આજના દિવસે સવારે ગ્રે માર્કેટ ઓપન થયું હતું ત્યારે આનું પ્રીમિયમ લગભગ 14% જેવું આવ્યું હતું, એટલે કે 14 રૂપિયાની આસપાસ આવ્યું હતું અને ત્યારે એવું લાગતું હતું કે આની અંદર એક આપણે પોઝિટિવ સાઇડ ઓફ સ્ટ્રેન્થ જે છે એ જોવા મળશે, પરંતુ ત્યારબાદ કહેવાય ને કે એક સડન આમાં સેલિંગ પ્રેશર જોવા મળ્યું હતું અને લગભગ GMP જે છે એ 7 રૂપિયાની આસપાસ પહોંચી ગયું હતું બપોરના ટાઈમની અંદર અને ઓવરઓલ આઈપીઓની અંદર ડિસેન્ટ જ કહેવાય ને કે ડિમાન્ડ જોવા મળી છે. છેલ્લે દિવસે આની અંદર અચાનક જ સેલિંગ પ્રેશર આપણે જોવા મળ્યું છે. આ આઈપીઓની અંદર તમે શું કરેલું છે મને કોમેન્ટમાં કહેજો. શું તમે આઈપીઓમાં અપ્લાય કર્યું છે? મેં આ આઈપીઓની અંદર મારી રિસ્ક કેપેસિટીને ધ્યાનમાં રાખીને અમુક એપ્લિકેશન અપ્લાય કરેલી છે અને તેની જ સાથે જીઓનો પણ આઈપીઓ 2026ની અંદર જોવા મળવાનો છે. તો તૈયાર થઈ જાજો. આ મારી ટેલિગ્રામ ચેનલ છે, આને તમે જોઈન કરી લેજો. લિંક નીચે ડિસ્ક્રિપ્શન અને પિન કોમેન્ટની અંદર આપેલી છે. વિડીયોને લાઇક કરજો. તમારો કોઈ પ્રશ્ન કે હોય તો મને કોમેન્ટમાં કહેજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ.